ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકરના પુત્ર વિલાસ પાટકરનું નિધન થયું છે। ત્યારે રાજ્યના મુખ્યમંત્રી અને નાણામંત્રીએ તેમના નિવાસ સ્થાને રૂબરૂ મુલાકાત કરી તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી। વલસાડના ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકરના પુત્રનું અવસાન થયું છે। વિલાસ પાટકરના અવસાન થતાં સીએમ ભૂપેન્દ્ર પટેલે તેમની મુલાકાત લીધી હતી। સીએમ ભૂપેન્દ્ર પટેલે રમણ પાટકરને સાંત્વના આપી છે। ધોળીપાડામાં તેમના નિવાસ સ્થાને પહોંચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે લાંબી બીમારી બાદ વિલાસ પાટકરનું અવસાન થયું હોવાનું સામે આવ્યું છે। ત્યારે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના નાણાં અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈએ પણ સીએમ સાથે રહી ધારાસભ્ય રમણલાલ પાટકરના નિવાસ સ્થાને પહોંચી તેમને સાંત્વના આપી હતી। ભૂપેન્દ્રભાઈ પટેલે રમણ પાટકરના ગામ ધોળીપાડામાં તેમના નિવાસ સ્થાને પહોંચી વિલાસ પાટકરને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને દુઃખની ઘડીમાં ભાજપ પરિવાર રમણ પાટકરની સાથે હોવાનો અહેસાસ કરાવ્યો હતો। મહત્વપૂર્ણ છે કે રમણ પાટકરના પુત્ર વિલાસ પાટકર છેલ્લા કેટલાક સમયથી ગંભીર બીમારીથી પીડાતા હતા અને લાંબી માંદગી બાદ તેમનું અવસાન થતાં જ પરિવાર અને તેમના સમર્થકોમાં શોકની લહેર છે। પોતાના પુત્રના અવસાન બાદ સીએમ પોતે નિવાસ સ્થાન પર આવી અને પરિવારને સાંત્વના પાઠવતા રમણ પાટકરે પણ સીએમનો આભાર વ્યક્ત કર્યો હતો। મને એટલા આનંદ થયો કે મારા સીએમ મારા ઉપર કદર કરી છે, સમાજ ઉપર કદર કરે છે, આદિવાસી પર કદર કરી છે। એક દુઃખના ઘડીની અંદર એક મુખ્યમંત્રી જયારે આવતા હોય એ ખરેખર અમારા સૌના માટે ગૌરવ છે અને એટલા માટે મુખ્યમંત્રી સ્ટોરી ખૂબ દુઃખના દિવસો જોયા અને એ દુઃખના દિવસની અંદર જયારે જે સુખ પ્રકાશે છે ત્યારે અમારી દીકરો રહ્યો નથી, પરંતુ આશ્વાસન આપવા માટે આજે અનેક ઉદ્યોગપતિઓ ગઈકાલની સંસદના અંદર પણ મેં જોયું તો ખૂબ મોટી સંખ્યા હતા। નાના મોટા કાર્યકરો, વેપારીઓ, ઉદ્યોગપતિઓ, આદિવાસીઓ, સંગઠનના હોદ્દેદારો બધા જ આ કાર્યક્રમની જોડાયા। સીએમએ શું કીધું આપને અત્યારે છેલ્લે જતી તમે હિંમત રાખજો, તમારી બોડી સાચવજો અને કંઈ પણ કંઈ મુશ્કેલી હોય તો મને કહેજો અને તમારી રીતે સેમ છે એટલે આશ્વાસન આપવામાં અમારા માટે ગર્વની બાબત એ છે કે આઝાદીના એટલા વર્ષો થયા પછી મુખ્યમંત્રી એ કેવા દુઃખના પ્રસંગની અંદર આવતા હોય એ બહુ મોટી ગર્વની બાબત છે। અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ, S24 ન્યૂઝ, વલસાડ।